સૃષ્ટિ પરના દરેક જીવનનો આધાર નીર પર હોય છે, પરંતુ તે નીર ના હોય ત્યારે તે જીવ નિરાધાર થઈ જતો હોય છે। પીવાના પાણીની કિંમત તો એ જીવ જ સમજી શકે જેણે આ પાણી મેળવવા માટે ટળવળવું પડે છે। પછી તે કાળા માથાનો માનવી હોય કે પછી એ જીવ હોય કે જે બોલી કાંઈ નહીં શકતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું જય। ગુજરાતમાં એપ્રિલ મહિનામાં પાણી માટેની બુમરાણ સંભળાવવા લાગી છે। પાણી માટેની પડોજણ જ્યાંથી નર્મદા પસાર થાય છે ત્યાં પણ થઈ રહી છે, અને પાણી માટેની પોકાર એ ગામોમાં પણ ઉઠી છે જ્યાં નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા હતા। પીવા માટેનું પાણી મેળવવા વલખા મારવા પડતા હોય ત્યાં સિંચાઈની વાત તો ભૂલી જ જવી પડે। તો વિચાર કરો, મૂંગા પશુઓની કેવી દયનીય હાલત થતી હશે જ્યારે તેને તરસ છીપાવવા માટે આમથી તેમ ભટકવું પડતું। ચોમાસામાં જે ડુંગરા લીલાછમ રહેતા, આ ડુંગરા સૂકા ભટ્ટ થઈ ગયા છે। આજે નજર ફેરવો ત્યાં સૂકી વેરાન જમીન દેખાય। પાણી શોધે આંખો પણ દૂર દૂર સુધી ના દેખાય। નિર્ભર છે સૃષ્ટિના દરેક જીવનો આધાર। નિર્વિના નિરાધાર છે જિંદગી, એ વાત અહીં સમજાય। તમારી નજર સમક્ષ પાણીનો ગ્લાસ ભરેલો હોય અને તમે પાણી ના પી શકો અને તમારી તરસ छिपाવવા માટે દૂર દૂર સુધી જવું પડે તો બસ આ જ સ્થિતિ જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા અંતરિયાળ ગામોમાં। નર્મદા જે ગુજરાતની જીવાદોરી છે, તેના નીર કચ્છ સૌરાષ્ટ્રમાં છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવામાં આવ્યા, પરંતુ તે જ નર્મદાનું પાણી એ લોકોને નસીબ નથી થઈ રહ્યું જ્યાં આ નદી પસાર થઈ રહી છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં 70 થી 80 ગામો આવેલા છે જ્યાં પાણી માટે પડોજણ સર્જાય છે। ન માત્ર માણસો પરંતુ મૂંગા પશુઓની હાલત પણ દયનીય બની છે। જો પીવા માટે જ પાણી મેળવવા સંઘર્ષ કરવો પડતો હોય ત્યાં સિંચાઈ માટે પાણી મેળવવાની વાત દૂર જ રહી। અહીં તો મૂંગા પશુઓને પીવાનું પાણી મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે। 70 થી 80 ગામોના ખેડૂત પશુપાલકોએ તેમના પશુઓને નિરાધાર છોડી મૂકવા પડે છે। આ જ પશુઓ જો બીજા વિસ્તારમાં જાય તો અન્ય ગામમાં આ પશુઓને ઘૂસવા દેવામાં નથી આવતા। તેવામાં પાણી અને ઘાસચારાની શોધમાં મૂંગા પશુઓ ફરિયાદ કરે તો કરે કોને? છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં હાલ સૌથી મોટો પ્રશ્ન હોય તો સિંચાઈનો। આજે પણ નર્મદા નદી નજીકથી જાય છે, પરંતુ અહીંના ડુંગર વિસ્તારના જે ખાસ કરીને ખેડૂતો છે એમના માટે સિંચાઈની કોઈ સુવિધા નથી, જેને લીધે સૌથી મોટો જો પ્રશ્ન હોય તો પશુઓનો છે। જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો તમે, આજે પશુઓ છે એ પશુઓને ખાસ કરીને જે અહીંના વિસ્તારના ખેડૂતો છે તે છોડવા માટે મજબૂર છે। આ મેન નદીમાં હાલ આપણે ઊભા છે, પરંતુ પશુઓ માટે પાણીની સુવિધા ના હોય જેને લીધે પશુઓ આ જ રીતે ભટકવા આમ તેમ મજબૂર બન્યા છે। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા ગામોમાં સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ ઊભું થયું છે। સિંચાઈનું પાણી ના મળતું હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે। આ વિસ્તારના આદિવાસીઓ ફક્ત ચોમાસા આધારિત ખેતી કરે છે, જ્યારે પીવા અને સિંચાઈ માટે જ પાણી મેળવવું મુશ્કેલ બને તો મૂંગા પશુઓના જીવન નિર્વાહની વાત કરવી તો અહીં નિરર્થક જ સાબિત થાય। કાળા માથાનો માનવી તો પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર ભટકીને પણ વ્યવસ્થા કરી લેતો હોય છે, પરંતુ જે પશુના રખેવાળ હોતા નથી તે મૂંગા પશુઓને પાણી અને ઘાસચારો પણ નસીબ નથી થતો। પાણી ખાસું દૂર પડે કે પાણીની તકલીફ ખરી જ કે એટલે હરિયા બારસી ઠેઠ કુકરદા આવવું પડે। હા, પાણી પાવા સારવા તકલીફ તો ખરી કે। અહીં ડુંગર વિસ્તારમાં આવેલા ગામોના લોકો વર્ષોથી પોતાના જ પશુધનને ભગવાનના ભરોસે છોડવા મજબૂર થયા છે। ખેડૂતો પશુપાલકોને તેમના પશુ જીવથી વહાલા હોય છે,
પરંતુ કર્મની કઠણાઈ કહો તેઓ પશુ માટે ઘાસચારાની વ્યવસ્થા પણ નથી કરી શકતા અને તે જ કારણથી તેમને છૂટા છોડવા મજબૂર થવું પડે છે. છૂટા મૂકવામાં આવેલા ઢોર ચોમાસા પહેલા જાતે જ પરત આવી જાય એવી આશા લાચાર પશુપાલકો અને ખેડૂતો રાખતા હોય છે. કારણ એક છે કે ચોમાસામાં અમે ખેતી કરતા હોય અને એના ચોમાસા પછી અમારા વિસ્તારમાં પિયતની સગવડ નથી એટલે અમે પશુઓને છોડી દેતા હોય છે. છોડી એટલે ડુંગરમાં સૂકો ઘાસચારો હોય એને ચરી ખાય, વત્તા નદી કોતરમાં આજુબાજુમાંથી પાણી મળતું હોય એ અને એની જાતે ખોદીને ખાતો હોય છે. ક્યારેક અમારા પશુ આમ નીકળી જાય તો ક્યારેક કોઈક પશુ મરી બી જાય, કોઈક એવો માણસ હોય તો એને બાંધી બી દેતા હોય. એટલે અમુક બળદો હોય અને જેઠ મહિનો આવે ત્યારે અમારે ખેતી બળદથી જ કરવાની થતી હોય. એટલે એ તો સાહેબ 80થી 90 ગામડાની પરિસ્થિતિ આ છે. જે પશુઓને છૂટા મૂકવામાં આવે છે તે પશુઓ બીજા વિસ્તારમાં જાય તે અન્ય ગામના લોકોને સ્વીકાર્ય હોતું નથી. જિલ્લાના 21 ગામના લોકોએ એવો ઠરાવ કર્યો કે જો બીજા વિસ્તારના ઢોર તેમના ગામમાં ઘૂસે તે ઢોરના માલિકની જાણ થશે તો તે માલિક પાસેથી ₹21,000નો દંડ વસૂલાશે અને તે માલિક જો દંડ આપવાની મનાઈ કરે તો તે ઢોર માલિક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. મૂંગા પશુઓ ડુંગર વિસ્તારમાં આવી જાય તો ઊભા પાકને નુકસાન થવાનો ડર અહીંના ગામના લોકોને છે અને તે કારણથી ગામના લોકો તે પશુઓને ભગાવી દે છે. સાહેબ હવે અમારો જે ઉનાળો આવી ગયો ને વરે આવી રીતે ડોળા છૂટા જ મૂકી દેવાના હોય કે અમારો અહીંયા તમને લીલું મળે નહીં આ બાજુ. હવે વરસાદથી જે કંઈક થાય પછી પાણી નથી અમારું એટલે કંઈક પિયત ના થાય, ઢોરોને પાવાનું નથી, અમારું પીવાનું નથી એટલે તકલીફ બહુ છે પાણીનું. એટલે અમે છોડી દીધા છે હવે ડોરા જ્યાં પીએ એ બિચારા પીએ છે પાણી જે કૂતરામાં. બાકી હવે જે કંઈક પાણીને તો તમે જોયું જ છે આ બાજુ કંઈક વિસ્તાર કેવો છે. બાકી અમારો જે કંઈક નર્મદા અમારો નજીક છે અહીંયાથી ઠેઠ કાઠિયાવાડ કોચબુજ પાણી લઈ જાય એવું કંઈ કહે છે સરકાર, પણ અમારું પાણી અહીંયા લઈ ગયા પણ અમને આ સુવિધા કેમ નથી કે સરકાર કરી આપતી. અમારો બી જે કંઈક અમારું પાણી અહીંયા લઈ ગયા તો અમને બી સરકાર આ કરી આપે, જે ડોરોને પાણી પીવા માટે અમને પીવા માટે આ કરી આપે તો સારું છે. ઠરાવ કરેલો છે આ ઢોર છૂટા મૂકે અમારું નુકસાન થાય છે એના માટે. તો એ હજુ ઢોર છૂટા આવતા હોય તો પછી કાયદેસરની કાર્યવાહી અમને પોલીસ સ્ટેશને અમે કરીશું. અને બીજું એક કે એ ઉપલા જે ગામડો છે એમાં નજીક જ નર્મદા છે, બરાબર. તો સરકારને હું એ કહું કે એ લોકો માટે જે નદી નજીક છે નર્મદા, તો એ નર્મદા નદીનું પાણી એ લોકો સિંચાઈ માટે મળી જાય તો એ લોકો બી પિયત કરતા થઈ જાય, તો એ લોકો બી ઢોર ચારતા બંધ થઈ જાય અને છોડતા બંધ થઈ જાય. એક તરફ માલિક નોંધારા મૂકી દે તો બીજી તરફ અન્ય ગામના ખેડૂતો તે પશુઓને ભગાડી મૂકે છે. ભૂખ અને તરસ જેમ માણસને લાગે છે તેમ તે મૂંગા જીવને પણ લાગે છે, પરંતુ એમની ભૂખ તરસની કોઈ કિંમત ગણવામાં આવતી નથી. પાણી માટે ટળવળતા પશુઓને જોઈ હૃદય ધ્રુજી ઉઠે છે. આ પશુઓને રોકવા માટે ખેતરો બહાર દિવસ રાત ચોકી કરવામાં આવે છે. ડૂબતી વ્યક્તિને તણખલાનો સહારો, બસ એમ જ નિરાધાર બનેલા પશુઓ સૂકી ભઠ્ઠી થયેલી નદીઓ તરફ આશા લઈને જાય છે. નદીના પટમાં જ્યાં થોડો ઘણો ઘાસ કે સૂકો કચરો હોય તે ખાઈને પેટમાં લાગેલી આગને ટાઢક આપવાનો પ્રયાસ કરે છે. પાણી માટે બસ સામથી તેમ મૂંગા પશુઓને ભટકતું રહેવું પડે છે. ગુજરાતના છેવાડામાં આવેલા ગામોની પીવાના પાણી અને સિંચાઈ માટેની સમસ્યા આજની નહીં પરંતુ ઘણા વર્ષોથી છે, પરંતુ તે કાયમ વણુકેલી જ રહે છે. નર્મદાના પાણી છે કચ્છ સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે, પરંતુ તે પાણી જે જિલ્લામાંથી પસાર થાય છે તે જિલ્લાના ગામડાઓના નસીબ થઈ રહ્યું નથી. આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે બસ એ જ આશા દર વર્ષે તંત્ર પાસે રાખવામાં આવે છે, પરંતુ આ આશા કાયમી ઠગારી જ નીવડે છે. બંને બાજુના ખેડૂતો ચિંતિત છે, કારણ કે આ બાજુના ખેડૂતો છે એમની પાસે સિંચાઈની સુવિધા નથી. બીજી બાજુ મેણ અને અશ્વિન નદી જે રીતે સૌની યોજના હેઠળ સરકાર ઠેઠ સૌરાષ્ટ્રની નદીઓમાં પાણી ભરે છે, ક્યાં સુધી પાણી લઈ જાય છે, ત્યારે અહીંની મુખ્ય જે નદીઓ છે એ સૌની યોજના હેઠળ કેનાલ મારફતે કાં તો કંઈક બી સુવિધા કરી ને આ નદીઓમાં પાણી છોડે તો સિંચાઈની સુવિધા પણ થાય અને ખેડૂતોને પણ એક મોટો જે પ્રશ્ન સતાવી રહ્યો છે પશુઓને પીવાના પાણીનો એ પણ હલ થાય તેમ છે. પાણીની ગંભીર સમસ્યા છોટાઉદેપુર પૂરતી જ સીમિત નથી રહી. મધ્ય ગુજરાતના બીજા જિલ્લા મહીસાગરમાં પણ પાણી માટેનો કકળાટ જોવા મળી રહ્યો છે. અડધો એપ્રિલ પૂર્ણ થયો ત્યાં સુધીમાં જિલ્લાના 22 જળાશયો તળિયા ઝાટક થયા છે. જળાશયોમાં પાણી ખૂટતા હવે જિલ્લામાં પીવા અને સિંચાઈ માટે પાણી પહોંચાડવું મુશ્કેલ બન્યું છે.
મહીસાગરના જીવાદોરી સમાન કડાણા અને ભાદર ડેમમાં પણ ઘટતા જળસ્તરે જનતા સહિત જિલ્લા તંત્રની ચિંતા વધારી છે. જળાશયોમાં સ્તર ઘટવાના કારણે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાયું છે. બીજી તરફ બોર અને કોતરમાં પણ પાણી સુકાઈ ગયા છે. તેવામાં આખો ઉનાળો કેવી રીતે પસાર થશે તે ચિંતા હાલ સતાવી રહી છે. કડાણા, સુજલામ સુફલામ અને ભાદર શહેરની અંદર જે પાણી બંધ કરવામાં આવ્યું છે તેના કારણે ભર ઉનાળે સિંચાઈ અને પશુઓ માટે પાણીની તકલીફ પડે તેવી શક્યતા છે. તો સિંચાઈ વિભાગને એટલી અમારી માંગણી છે કે સત્વરે આને ચાલુ કરવામાં આવે જેથી પશુઓને ઘાસચારાની અને પાણીની તકલીફ ના પડે. કડાણા ડેમમાંથી પાણી માત્ર મહીસાગરમાં જ નહીં પરંતુ અરવલ્લી, ખેડા, આણંદ અને મહેસાણાના 7,000થી વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવતું હોય છે. પરંતુ ડેમમાં જળસ્તર ઘટ્યું છે, જેના કારણે સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી 7 જિલ્લાના ખેડૂતો પ્રભાવિત થયા છે. કડાણા ડેમનું પાણી સાહેબ મહેસાણા સુધી પહોંચાડવામાં આવ્યું છે અને ત્યાં સુધી પહોંચે છે હાલમાં. અને અહીંયા આપણા નજીકના વિસ્તારોમાં કડાણા ડેમનું પાણી નજીકના વિસ્તારમાં મળી શકતું નથી, જેના કારણે હાલની અંદર પીવાના પાણીની તંગી છે, પશુ માટે ઘાસચારાની તંગી છે. તો પશુને જીવડાવવા કેમ ના અમારે? અહીંથી પાણી જો પાર આપવામાં આવશે મહેસાણા બાજુ તો મહીસાગરની પબ્લિક શું કરશે? જેથી કરીને કોઈ બી ભોગે અહીં નજીકના વિસ્તારમાં પાણી આપવા માટે કંઈક ગોઠવણ થાય એવું અમને કંઈક કરી આપો, તો જેથી કરીને અમારા પશુ જીવી શકે, ઘાસચારો થઈ શકે અને પીવાનું પાણી અમને ઉનાળાની અંદર જે તંગી પડે છે એ તંગી ના પડે, તો જેથી કરીને અમને રાહત રહે. ભાદર અને કડાણા ડેમમાંથી પૂરતું પાણી છોડવામાં આવે તેવી માંગ જિલ્લામાં ઉગ્ર બની છે. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે અહીં પીવાના પાણીની માંગ સંતોષવી મુશ્કેલ છે. તો સિંચાઈ માટે પાણીની માંગ કેમ નહીં પૂરી શકાય? પશુ માટે ઘાસચારાની અછત છે, તે સમસ્યા જ ખેડૂતો પશુપાલકોને કોરી ખાય છે. હાલ સંભવિત જળ સંકટની સ્થિતિ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં હાલ 15 ડેમોમાં 34% પાણીનો જથ્થો છે, તો દક્ષિણ ગુજરાતમાં 13 ડેમોમાં 53.17% પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 54.39% પાણીનો જથ્થો છે, તો કચ્છના 20 ડેમોમાં 38.86% પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 25.53% પાણીનો જથ્થો છે અને કુલ 206 ડેમમાં 25.53% પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં પણ પાણી 50% સુધી સંગ્રહિત છે. હવે સરકાર સિંચાઈના પાણીની જરૂરિયાતની સામે હાલમાં પાણીનો કેટલો જથ્થો છે તેનું આકલન કરી રહી છે. પાણી વિના પૃથ્વી પરના જીવનું જીવન શક્ય નથી. માણસ કરતાં સૌથી વધારે તકલીફ પશુ પંખીઓને પડે છે. દરેક જીવને કુદરતના સંશોધન મેળવવાનો અધિકાર છે, પરંતુ મૂંગા પશુઓ આ ફરિયાદ કોઈને કરી શકતા નથી. જેમ વન્યજીવો માટે જંગલમાં પાણીના હોજની વ્યવસ્થા કરાય છે, તેમ પાણીની તંગી હોય તેવા વિસ્તારોમાં હોજ બનાવાય, તે હોજમાં નિયમિત પાણી ભરવામાં આવે. જરૂર પડે તો ટેન્કરોની મદદથી પાણીના હોજ નિયમિત રીતે ભરવામાં આવે. કોઈ નહીં તો મૂંગા પશુઓની તરસ તો છુપાવી શકાય. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.